બાબા રામદેવજી મહારાજ જે વાત કહેવાના હતા એને પાછી માલપા દબાવી દીધી. ઉભરો બહાર નીકળવાની તૈયારી અને આ ઘટના ઘટી. નેતલદે ખોળો પાથરીને કહ્યું, પ્રભુ આપ શું કહેવાના હતા? બોલે, દેવી હવે સમય વયો ગયો. કા તમારા ભીતરમાં શંકા પડી, સંશય થયો. ડાલી તો મારો પડસાયો છે અને તમે તો મારું અડધું અંગ છો. તમારા અડધા અંગ ઉપર તમને ભરોસો ન રહ્યો. પડસાયો તો ક્યાં સુધી? એટલે આપ મેઘડી નાર બનશો, હું બ્રાહ્મણના ઘરે અવતાર ધારણ કરીશ. જુનાગઢમાં જાંગીના વાગશે, વંથલીમાં વિવાહ થાહે, પરબે આવીને મીંઢોળ છોડીશ. જતી સતીન સાબરમતી, ન્યા થશે સુરાના સંગ્રામ. ઢેલડી નગરમાંથી ઢોલ ઢબુકશે અને પરણશું બે ઘડીની માય. અને તે દિવસે નકલંગ ઘોડા પર સવાર થઈ અને તમને લઈ સાબરમતીના કિનારા ઉપર તંબુ તાણીશ. 18 વર્ણને એક માંડવામાં બેહારીશ. દ્રૌપદી મારો દીવડો ઝાલશે, લૂણ ઉતારશે વિંધ્યાવલી નાર. ભેળો મારે હનુમો જતી હશે, 5 પાંડવ હશે, પ્રહલાદ હશે, સહદેવ હશે, નકુલ હશે. અને દુનિયાના 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 66 જોગણી, આ બધાય સાબરમતીના કિનારે તંબુ તાણીને બેસશું. અને તે દિવસે વળી પાછા ગુરુ ચરણમાં હું તમે બે ભેગા થઈ ગુરુની પાસેથી ઉપદેશ લઈ અને મહાધર્મનું પ્રમાણ આપીશ. ત્યાં સુધી મારે તમારે હવે જાજા જુહાર, હું તમને મળીશ નહીં.